ખેડૂત મિત્રો, ઘણીવાર એવું બને છે કે જમીન પિતા કે દાદાના નામે હોય છે અને આગળ જતા લોન લેવામાં કે જમીન વારસાઈ કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન થાય છે કે હયાતીમાં વારસાઈ કઈ રીતે કરવી? શું પિતા જીવતા હોય ત્યારે જમીનમાં સંતાનોના નામ ચઢાવી શકાય? તો હા, ચોક્કસ. તો આજે આ વિડીયોમાં તેને વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. જો તમે અમારી ચેનલમાં નવા હો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો આપણે અલગ વધીએ અને વિડીયો પૂરો જોજો, જેથી તમારે કંઈ ધક્કા ન ખાવા પડે. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું 7/12ની જમીનમાં હયાતીમાં હક દાખલ અને વારસાઈ વિશે. આ બંનેમાં શું તફાવત છે અને તેની માટે કઈ કઈ ડોક્યુમેન્ટ જોશે અને અરજી કેવી રીતે કરવી? તો ચાલો જાણીએ, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સૌપ્રથમ આ બંને વચ્ચે શું તફાવત છે તે જાણીએ તો હયાતીમાં હક દાખલ, તેમાં પિતા કે મુખ્ય ખાતેદાર જીવિત હોય તો એ પોતાના દીકરા દીકરી કે મુખ્ય વારસદારનું નામ ઉમેરે તો તેને હયાતીમાં હક દાખલ કરે તેવું કહેવાય. વારસાઈ: જો મુખ્ય ખાતેદારનું અવસાન થયું હોય તેના પછી તેમના દીકરા દીકરીના નામ ચડવામાં આવે તો તેને વારસાઈ કહેવાય. તો હવે જોઈએ કે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોવે અને તેના માટે શું કરવું પડે. તો સૌપ્રથમ તમારે પેઢી નમૂ, તમારે તમારા ગામ પંચાયત પાસેથી પેઢી નમૂ બનાવો એટલે કે વારસાઈ આંબો બનાવવો પડશે. સંમતિપત્ર, જેમાં 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર તમામ ખાતેદારોની સંમતિ અને સહીઓ લેવી પડશે કે તમને તેમાં કોઈપણ પ્રકારનો વાંધો નથી. જમીનના ઉતારા: તાજેતરના 7/12 અને 8/8ના ઉતારા. ઓળખના પુરાવા: અરજદાર અને વારસદારોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા. મહેસૂલ પાવતી એટલે કે વિઘોટી: ચાલુ વર્ષનો જમીનનો વેરો ભર્યાની પાવતી. મરણનો દાખલો: જો લાગુ પડતું હોય, કોઈ વારસદાર મૃત્યુ પામ્યા હોય તો તેમનું પ્રમાણપત્ર. એટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. અરજી કેવી રીતે કરવી? તો તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ઉપરથી અરજી કરી શકો છો. તો તમારે ગૂગલ ઉપર જઈને આઈઓરા ગુજરાત પર જઈને અરજી કરી શકો છો. સ્ટેપ નંબર 1: એની રોડ પર જઈને તેની અરજી કરવાની છે. જો નામ ન ફાવતું તો તમારા ગામ પંચાયતે અથવા વીસી પાસે ફોર્મ ભરાવી શકો છો. સ્ટેપ નંબર 2: ઓનલાઈન અરજી કર્યા પછી તમે તે અરજીની ઝેરોક્સ અને ડોક્યુમેન્ટ લઈને તમારા ગામના તલાટી પાસે જાઓ. સ્ટેપ 3: તલાટી તમારી અરજી ચકાસી અને ત્યારબાદ તે કાચી નોંધ પડશે એટલે કે પેન્સિલ નોંધ કરશે. ત્યારબાદ 135 દિવસ કોઈ વાંધો નહીં આવે તો તમારી નોંધ કાયમી થઈ જશે અને 7/12 નામ ચઢી જશે. અને જો ઓનલાઈન અરજી કર્યા પછી 15 દિવસમાં તે પુરાવા ઈ-ધારા કેન્દ્ર જમા કરાવવાના રહેશે. જો તમારે ઓફલાઈન પ્રક્રિયા કરવી હોય તો વકીલ પાસે ફોર્મ અને દસ્તાવેજો તૈયાર કરાવીને તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરી રૂબરૂ જમા કરાવવા રહેશે અને અરજી કર્યા બાદ 45 દિવસમાં નામ દાખલ થઈ જાય છે. મિત્રો, એક વાતનું ધ્યાન ખાસ રાખજો: હયાતીમાં વારસાઈમાં તમામ વારસદારોના નામ ચઢાવવા જરૂરી છે. જો કોઈનું નામ બાકી રહી જાય તો પાછળથી મુશ્કેલી થઈ શકે છે. બીજું કે આ કામ માટે વકીલ રાખવા ફરજિયાત નથી. તમે જાતે પણ આ પ્રોસેસ કરી શકો છો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારા ખેડૂત મિત્રોને શેર જરૂર કરજો.